મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગુજરાતની અંદર વહેલી સવારથી જ વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે। વહેલી સવારથી જ વાતાવરણ છે એ ખાસ કરીને વાદળમય બન્યું છે અને કેટલીક જગ્યાએ ધીમી ધારે વરસાદ પણ શરૂ થયો છે। આ સિવાય મુંબઈની અંદર વહેલી સવારથી જ ભારે વરસાદ જોવા મળ્યો છે। ગઈકાલે રાત્રે મિત્રો ખાસ કરીને મોડી રાત્રે હિંમતનગરથી લઈ છેક વડોદરા સુધીથી લઈ છેક દક્ષિણ ગુજરાત સુધી વરસાદ જોવા મળ્યો છે અને આને હિસાબે મિત્રો ગુજરાતની અંદર વહેલી સવારે ભેજ આવ્યો છે। આજના વિડીયોની અંદર આપણે વાત કરશું આજે વરસાદને લઈને શું મોટી આગાહી છે, કારણ કે વહેલી સવારથી જ વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે। વહેલી સવારથી જ ફરી એક વખત વરસાદી સિસ્ટમ એક્ટિવ બની છે, જેને લઈને ગુજરાતની અંદર તેમજ મિત્રો મહારાષ્ટ્રની અંદર જે શક્તિ નામનું વાવાઝોડું હતું તે વેલમાર્ક લો પ્રેશરની અંદર ફેરવાતા વરસાદને લઈને મોટી આગાહી કરેલી છે। તો આજના દિવસે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તેમજ આગામી અઠવાડિયું કેવું રહેશે તેને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તો આપણે જે વાત કરી ખાસ કરીને તમે જોઈ શકો છો જે પવનોની દિશા હતી, આની પહેલાં પણ આપણે વાત કરી હતી કે જે વરસાદી માહોલ છે શા માટે જોવા મળી રહ્યો છે, અને તેનું કારણ એ પણ હતું કે એક બાજુ જે પાકિસ્તાન અફઘાનિસ્તાન ઉપરથી આવતી ગરમ હવા અને ગુજરાત ઉપર જે શક્તિ નામનું વાવાઝોડું મંડાણું, આ બંને વચ્ચે મિત્રો ફાઇટ ચાલતી હતી। અને આપ સૌ જાણો છો આપણે દર વખતે વિડીયોની અંદર માહિતી આપીએ છીએ કે આ ફાઇટ છે એ ખાસ કરીને ઘણા દિવસ સુધી રહેવાની છે। લગભગ મિત્રો આ ફાઇટની અંદર બંને વચ્ચે ખૂબ જ જોરદાર ટક્કર ચાલી રહી છે। ઉપલા લેવલેથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે ગરમ હવા પ્રેશર કરી રહી છે, નીચેની તરફથી ખાસ કરીને જોવા જઈએ તો વાવાઝોડું પ્રેશર કરી રહ્યું છે, અને વચ્ચે આપણું ગુજરાત છે તેને લઈને જ વહેલી સવારથી જ ગુજરાતની અંદર ભેજ જોવા મળ્યો છે। અહીંયા તમે જોઈ શકો વહેલી સવારથી જ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર, મધ્ય ગુજરાતના છૂટાછવાયા ભાગોની અંદર એકદમ વાતાવરણ છે વાદળછાયું બન્યું છે, અને તેને લઈને જ મિત્રો વાતાવરણની અંદર મોટો પલટો, ધીમી ધારે વરસાદની પણ મિત્રો શરૂઆત થઈ ગઈ। આ વાતાવરણ કેટલો સમય રહેશે તેને લઈને વાત કરીએ તો જ્યાં સુધી મિત્રો હા વાવાઝોડું શક્તિ છે એ મુંબઈ સુધી રહેશે, મુંબઈની ઉપર રહેશે, ત્યાં સુધી ગુજરાતની અંદર અવારનવાર ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવશે। જ્યાં સુધી બંગાળની ખાડીની અંદર ક્લિયર કટ વાવાઝોડું બની અને આ સિસ્ટમ આખી જ્યાં સુધી વિખાશે નહીં ત્યાં સુધી ગુજરાતની અંદર આવું વાતાવરણ છે રહેવાનું છે। આજની જો વાત કરવામાં આવે તો આ ભેજને કારણે ગુજરાતમાં બપોર પછી સૌરાષ્ટ્રની અંદર ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે મિની વાવાઝોડા સાથે વરસાદ જોવા મળશે। કયા કયા જિલ્લામાં જોવા મળી શકે છે તો અહીંયા તમે જોઈ શકો છો વરસાદને લઈને હાલ મિત્રો આગાહી જોવા જઈએ તો અહીંયા મિત્રો જોઈ શકો છો ભાવનગરના મહુવા, જેસર, બગદાણા, પાલીતાણાનો વિસ્તાર, આ સિવાય અમરેલી, લીલિયા, ગારિયાધાર, રાજુલા, સાવરકુંડલા તેમજ ઉના ડિસ્ટ્રિક્ટ છે, તેમજ વિસાવદર છે, બગસરા છે, તો આ વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે। થોડી ઘણી અસર છે એ રાજકોટ જિલ્લાની અંદર પણ જોવા મળી શકે છે। મોરબી, રાજકોટ, ચોટીલા, ગોંડલ, જસદણ, વિછિયા તેનો વિસ્તાર છે એ વિસ્તારમાં પણ જોવા મળી શકે છે। અને ગઈકાલની જેમ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદને લઈને આગાહી છે। મહેસાણા, પાલનપુર, અમદાવાદ, ગાંધીનગર, આ સિવાય દક્ષિણ ગુજરાતની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદને લઈને આગાહી છે, પરંતુ જ્યાં પણ વરસાદ પડશે ગાજવીજ સાથે ભારે તોફાન સાથે વરસાદ જોવા મળવાનો છે। રાત્રે પણ વરસાદની લઈને મિત્રો આગાહી છે। જ્યાં સુધી આપણે વાત કરીએ કે જે આ સિસ્ટમ છે જે મુંબઈ પર સ્થિત છે એ સિસ્ટમ જ્યાં સુધી વિખાય અને આગામી સમયની અંદર જે છે બંગાળ તરફ નહીં જાય ત્યાં સુધી ગુજરાતમાં વાતાવરણ રહેશે। અને તમે અહીંથી જોઈ શકો છો બંને વચ્ચે ફાઇટ ચાલી રહી છે। જો આ ફાઇટની અંદર આ વાવાઝોડું જીતે છે તો થોડુંક તે ઉપલા લેવલ તરફ ગતિ કરશે અને ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળશે, એટલે કે અનિશ્ચિતતા કહી શકાય આગાહીને લઈને। ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી છે, આપણે ગઈકાલના વિડીયોમાં પણ વાત કરી હતી કે 30 તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદની આગાહી છે, જેમાં 27,
28 અને 29 ગુજરાતની અંદર ખૂબ જ સારા વરસાદની આગાહી છે. ગાજવીજ સાથે ભારે વરસાદ, મિની વાવાઝોડા સાથે વરસાદ જોવા મળશે. અને ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર 30 તારીખની આસપાસ જે વાવાઝોડું બન્યું છે, આ વાવાઝોડાની સાથે તમામ ભેજ મિત્રો એકદમ નિશ્ચિત ગતિની અંદર ભળી જતા ગુજરાતની અંદર ક્લિયર વાતાવરણ જોવા મળશે. ત્યાં સુધી ગુજરાતની અંદર આવી રીતે વાતાવરણની અંદર પલટો જોવા મળશે. અને તમે જોઈ શકો છો જે વાવાઝોડું 31 તારીખે વિખાય અને બાંગ્લાદેશ તરફ જાય છે, તો તેને લઈને પવનોની ગતિ પણ એકદમ ફાસ્ટ અને સીધી થઈ જાય છે. તો ગુજરાતની અંદર 31 તારીખ સુધી વરસાદને લઈને આગાહી છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ અતિ ભારે વરસાદની સાથે ગાજવીજ સાથે ભારે વરસાદ. અને ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ આપણે જેમ જોયું તેમ કુંડાળાવાળા વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ગાજવીજ સાથે વરસાદ જોવા મળવાનો છે. એટલે કે વરસાદ ગયો નથી. તો આજે પણ મિત્રો વરસાદને લઈને આગાહી છે. અને આપણે જે વાત કરી તે ફાઇટ, કે આ ફાઇટની અંદર જે વધારે જીતશે એ ખાસ કરીને જોવા જઈએ તો વરસાદ એ પ્રમાણે રહેશે. જો આ સિસ્ટમ છે આગામી સમયની અંદર મજબૂત બની અને જો ઉપલા લેવલે ચડશે તો દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ પડશે. જો ઉપલા લેવલેથી સિસ્ટમ વધારે એક્ટિવ થશે, સૂકા પવનો વધારે જોર કરશે, તો આ સિસ્ટમ ઝડપથી વિખાય અને બાંગ્લાદેશ તરફ એટલે કે પશ્ચિમ બંગાળ તરફ જતા. પરંતુ ત્યાં સુધીની અંદર લગભગ 4 દિવસ સુધી આ વાવાઝોડાની, આ સિસ્ટમની અસર ગુજરાત ઉપર રહેશે. અને તેને લઈને અકળામણ, વાતાવરણમાં પલટો, મિની વાવાઝોડું, આ તમામ વસ્તુ છે એ જોવા મળવાની છે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.